નમસ્કાર દર્શક મિત્રો. અમેરિકા જવું એ અંતિમ ધ્યેય હોય એવા આપણા નાગરિકો અને યુવાનોને અમેરિકાના વિઝાના નિયમો બદલાયા છે તેનો ખ્યાલ હોવો જોઈએ. તમે પણ કોઈ કોન્ફરન્સમાં ભાગ લેવા, પ્રવાસ અર્થે અથવા તમારા દીકરા દીકરીને મળવા અમેરિકા જવાનું વિચારતા હો તો અમેરિકાની નવી વિઝા નીતિ તમારા ધ્યાનમાં હોવી જોઈએ. દોસ્તો, આજે હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું જે કદાચ ભારતમાં બેઠેલા લાખો વિદ્યાર્થીઓ, હજારો આઈટી પ્રોફેશનલ્સ અને અમેરિકા જવાનું સપનું જોતા દરેક પરિવારના ભવિષ્ય સાથે જોડાયેલો છે. શું આ અમેરિકન ડ્રીમ હવે બદલાઈ રહ્યું છે? મિત્રો, છેલ્લા 30 વર્ષથી ભારતમાં એક ખૂબ મજબૂતાઈથી મૂળિયા નાખીને વિચાર ઊભો થયો. સારી રીતે ભણો, એન્જિનિયરિંગ કરો, મેડિકલ કરો, આઈટીમાં કારકિર્દી બનાવો અને પછી અમેરિકા જાઓ. ડોલરમાં કમાઓ, પરિવારનું જીવન બદલો, સફળતાની નવી વાત લખો. આ માત્ર એક સપનું નહોતું, આખાએ મધ્યમ વર્ગની આર્થિક વ્યૂહરચના હતી. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકન યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેતા રહે. હજારો યુવાનો H-1B વિઝા ઉપર સિલિકોન વેલી પહોંચ્યા. ભારતીય ડોક્ટરો અમેરિકાની હોસ્પિટલો સુધી પહોંચ્યા. ભારતીય વૈજ્ઞાનિકોએ નાસાથી લઈને ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ અને ઓપન એઆઈ જેવી કંપનીઓમાં પોતાની ઓળખ બનાવી. એક સમય એવો હતો કે અમેરિકામાં ભારતીય હોવું એટલે એક પ્રતિભાનું અને ગૌરવનું પ્રતીક ગણાતું. પણ મિત્રો, સમય બદલાય. એક સરખા દિવસ કોઈના સુખના જાતા નથી. સમય પરિવર્તનશીલ છે અને એટલે જ કહ્યું છે કે ચક્રવત પરિવર્તન તે સુખાની છે દુખાની છે. જેમ ગાડાનું પૈડું ઉપર નીચે થાય અથવા રેન્ટ કૂવામાં જાય, પાણી ભરીને લઈ આવે, ખાલી થઈ જાય, ફરી પાછું કૂવામાં જાય, એમ માણસની પરિસ્થિતિ બદલાતી રહે છે. કશું જ કાયમી નથી. દુનિયા બદલાઈ રહી છે અને તેની સાથે અમેરિકા પણ બદલાઈ રહ્યું છે. આજે અમેરિકાનો સૌથી મોટો પ્રશ્ન ભારત નથી. અમેરિકાનો સૌથી મોટો પ્રશ્ન છે પોતાના નાગરિકોની નોકરી. અમેરિકાનો સૌથી મોટો પ્રશ્ન છે સીમા સુરક્ષા, ગેરકાયદે ઇમિગ્રેશન, આર્થિક સ્પર્ધા, ચીન સામેની હરીફાઈ અને સ્થાનિક મતદારોમાં વધતી અસંતોષની ભાવના. આ બધા પ્રશ્નો વચ્ચે અમેરિકાની વિઝા નીતિ સ્વાભાવિક રીતે જ બદલાય એમાં કંઈ આશ્ચર્ય આપણને લાગવું જોઈએ નહીં. અને જ્યારે અમેરિકા પોતાની નીતિ બદલે છે ત્યારે તેની અસર માત્ર વોશિંગ્ટન પૂરતી મર્યાદિત નથી રહેતી. તેની અસર અમદાવાદમાં પણ થાય છે, રાજકોટમાં થાય છે, સુરતમાં થાય છે, હૈદરાબાદમાં થાય છે, બેંગલુરુમાં થાય છે. કારણ કે દરેક વર્ષે લાખો ભારતીય પરિવારોનું ભવિષ્ય આ નીતિઓ સાથે જોડાયેલું હોય છે. મિત્રો, આજે સોશિયલ મીડિયામાં ઘણી વાતો થઈ રહી છે. કોઈ કહે છે અમેરિકા હવે ભારતીયો માટે બંધ થઈ જશે, કોઈ કહે છે H-1B હવે લગભગ અસંભવ બની જશે, કોઈ કહે છે વિદ્યાર્થીઓએ હવે અમેરિકા જવાનું બંધ કરી દેવું જોઈએ, વૈકલ્પિક ઉપાયો સોચવા જોઈએ. પણ ધ રિયલ ડિબેટમાં આપણે અફવાઓની નહીં, હકીકતોની વાત કરીએ છીએ અને એને વાસ્તવિકતાની સરાહને ચડાવી, ચકાસણી કરી અને અમારા દર્શક મિત્રો સમક્ષ અમે મૂકીએ છીએ. સૌથી પહેલા એક વાત સ્પષ્ટ કરી લઉં, અમેરિકા ભારતીય પ્રતિભા સામે નથી. અમેરિકાને ભારતીય પ્રતિભા સામે કોઈ દુશ્મનાવટ નથી.
અમેરિકા પોતાની આંતરિક રાજનીતિને ધ્યાનમાં રાખી પોતાની ઇમિગ્રેશન નીતિને ફરી ગોઠવી રહ્યું છે, કારણ કે એના પ્રશ્નો છે. બેરોજગારીનો પ્રશ્ન છે, મોંઘવારીનો પ્રશ્ન છે, ગેરકાયદે અમેરિકામાં ઘૂસી અને અમેરિકન નાગરિકોના મત ચોરી જતા હોય એવા લોકોનો પ્રશ્ન છે. આમ અમેરિકાના પ્રશ્નો એના પોતાના છે. એટલે અમેરિકા ભારતીય પ્રતિભા સામે નથી. અમેરિકા પોતાની આંતરિક રાજનીતિને ધ્યાનમાં રાખીને પોતાની ઇમિગ્રેશન નીતિ ફરી ગોઠવી રહ્યું છે. આ બંને બાબતોમાં ખૂબ મોટો તફાવત છે, અને જો આપણે આ તફાવત નહીં સમજીએ તો ખોટા નિર્ણયો લઈશું. અને હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આખરે અમેરિકન વિઝા અને એને લગતી નીતિ અમેરિકા કેમ કડક બનાવી રહ્યું છે? શું કારણ છે? આ પ્રશ્નનો જવાબ ભારતમાંથી નહીં મળે. એનો જવાબ અમેરિકાના મતદારો પાસે છે. કલ્પના કરો, અમેરિકામાં એક યુવાન નોકરી શોધી રહ્યો છે. તેના શેરની ફેક્ટરી બંધ થઈ ગઈ છે. ટેકનોલોજી બદલાઈ રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નોકરીઓનું સ્વરૂપ બદલી રહી છે. મોટી મોટી કંપનીઓએ કર્મચારીઓની છટણી મોટા પાયે કરી છે. અને રાજકારણીઓને પૂછીએ તો એ પેલા યુવાનને કહે છે કે અમે પહેલા અમેરિકનોની નોકરી બચાવીશું, કારણ કે આ સંદેશ ચૂંટણી જીતાડે છે. આ સંદેશ સીધો મતદારોને સ્પર્શતો સંદેશ છે. અને જ્યારે ચૂંટણીનો મુદ્દો નોકરી બને ત્યારે ઇમિગ્રેશન નીતિ બદલાય, સ્વાભાવિક છે. મિત્રો, અહીંથી સમગ્ર ચર્ચાની દિશા બદલાય છે. માત્ર વિધાનની ચર્ચા નથી, આ વૈશ્વિક ટેલેન્ટ વોરની ચર્ચા છે. વૈશ્વિક ટેલેન્ટ વોર એટલે શું? 21મી સદીમાં દેશો માત્ર તેલ માટે સ્પર્ધા નથી કરતા, તેઓ પ્રતિભા માટે પણ સ્પર્ધા કરે છે. એક તરફ અમેરિકા કહે છે અમને શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો જોઈએ, શ્રેષ્ઠ ડોક્ટરો જોઈએ, શ્રેષ્ઠ AI એન્જિનિયર જોઈએ, તો બીજી તરફ તે જ અમેરિકા પોતાના મતદારોને પણ કહે છે કે અમે સ્થાનિક નોકરીનું રક્ષણ કરીશું. આ બંને લક્ષ્યો વચ્ચે સંતુલન જ અમેરિકાની નવી વિઝા નીતિનું મૂળ છે, એ તમને સમજાવવું જોઈએ. અને મિત્રો, અહીં જ ભારતીયોએ સૌથી મોટી ભૂલ ક્યારેય નહીં કરવી જોઈએ. અમેરિકામાં જવું જ સફળતા અને ભારતમાં રહેવું એટલે નિષ્ફળતા, આ વિચાર હવે જૂનો થઈ રહ્યો છે. આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓનું માનું એક છે. હું જ્યારે ગ્રેજ્યુએટ થયો તે વખતે ભારતીય અર્થવ્યવસ્થા એ વખત પછીના 2-2.5 દાયકા સુધી 3-3.5% દરે વધતી હતી. એને હિન્દુ રેટ ઓફ ગ્રોથ કહેવાતો. આજે ભારતીય અર્થવ્યવસ્થા 6% કરતા વધારે ઝડપે વધે છે. અને દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતીય અર્થવ્યવસ્થા સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ભારતમાં આવી જાય. AI, સેમિકન્ડક્ટર, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, સ્પેસ ટેકનોલોજી અને ડીપ ટેકમાં નવી તકો ઊભી થઈ રહી છે. એટલે આજે સવાલ માત્ર એટલો નથી કે અમેરિકા આપણને બોલાવશે કે નહીં. સાચો સવાલ એ છે કે આવતા 10 વર્ષમાં ભારતીય પ્રતિભા માટે દુનિયાનો શ્રેષ્ઠ મંચ કેવો હશે અને કયો હશે. અને મિત્રો, આ સવાલનો જવાબ કદાચ આપણું આખું વિચારોનું માળખું બદલી નાખશે. અમે એ પ્રયત્ન કર્યો છે. ચાલો હવે સીધી વાત કરીએ. ભારતમાં જ્યારે પણ અમેરિકા વિશે ચર્ચા થાય છે ત્યારે સૌથી પહેલા એક જ શબ્દ સાંભળવા મળે છે, H1B વિઝા. ઘણા લોકો માને છે કે H1B એટલે અમેરિકા જવાની ટિકિટ, પણ હકીકત ઘણી અલગ છે. H1B એ કોઈ ઇનામ નથી. તે અમેરિકાના શ્રમ બજારની જરૂરિયાત માટે બનાવેલો એક વર્ક વિઝા છે. અને મૂળ વિચાર ખૂબ સ્પષ્ટ હતો. જ્યાં અમેરિકાને સ્થાનિક સ્તરે યોગ્ય પ્રતિભા ન મળે ત્યાં વિશ્વભરમાંથી પ્રતિભા બોલાવો. અને મિત્રો, આ જ કારણ છે છેલ્લા 3 દાયકામાં ભારતીય એન્જિનિયરો, સોફ્ટવેર ડેવલપર્સ, ડેટા સાયન્ટિસ્ટ, ટેકનોલોજી નિષ્ણાતો અને ડોક્ટરો અમેરિકાની અર્થવ્યવસ્થામાં
જોડાઈને ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે. આજે ગૂગલ, માઇક્રોસોફ્ટ, એડોબે, એનવીડિયા, આઈબીએમ, ઓરેકલ, એમેઝોન અને અનેક નવી ટેકનોલોજી કંપનીઓમાં ભારતીયો મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. પણ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. માત્ર અમેરિકાની નીતિ બદલાઈ રહી નથી, નોકરીનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. મિત્રો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માત્ર એક નવી ટેકનોલોજી નથી, તે આખા જોબ માર્કેટને ફરીથી લખી રહી છે. જે કામ માટે પહેલા 10 લોકોની જરૂર પડતી હતી, તે જ કામ આજે 3 કે 4 લોકો એઆઈની મદદથી કરી શકે છે. તો પ્રશ્ન ઉભા થાય છે, જો કંપનીઓ ઓછા લોકોથી કામ ચલાવી શકશે તો શું તેઓ પહેલા જેટલા H1B કર્મચારીઓ રાખશે ખરી? આ પ્રશ્નનો જવાબ સરળ નથી, પણ એટલું ચોક્કસ છે, આગામી દાયકામાં માત્ર કોડિંગ આવડતું પૂરતું નહીં હોય. પ્રોબ્લેમ સોલ્વિંગ, ઇનોવેશન, એઆઈ સાથે કામ કરવાની ક્ષમતા અને સતત નવી કુશળતા શીખવાની તૈયારી આ જ તમારો સાચો વિઝા બનશે. અને જો આ તૈયારી હોય તો આ દેશમાં પણ તમારા માટે એટલી જ તકો ઊભી થવાની છે જેટલી બીજે ક્યાંય ઊભી થવાની છે. મિત્રો, હવે વિદ્યાર્થીઓની વાત કરીએ. ભારતમાંથી દર વર્ષે લાખો યુવાનો અમેરિકા ભણવા જાય છે. ઘણા પરિવારો પોતાની આખી બચત ઘણી વખત લોન લઈને બાળકોને અમેરિકા મોકલે છે, કારણ કે એમના એક ગણિત હોય છે, આજે ખર્ચ થશે પણ કાલે ડોલરમાં કમાણી થશે. પણ હવે આ ગણિત પહેલા જેટલું સરળ રહ્યું નથી. શા માટે? કારણ કે અમેરિકામાં અભ્યાસ કર્યા પછી પણ નોકરી મેળવવી પહેલા કરતા વધુ મુશ્કેલ અને સ્પર્ધાત્મક બની રહી છે. કંપનીઓ ભરતીમાં વધુ સાવચેત બની રહી છે. ટેકનોલોજી ક્ષેત્રમાં છટડીના ચક્રો પણ જોવા મળ્યા છે અને વિઝા સંબંધિત અનિશ્ચિતતા ઘણા વિદ્યાર્થીઓને ચિંતિત કરે છે. એટલે હું દરેક વિદ્યાર્થીને એક વાત કહેવા માંગુ છું કે અમેરિકા જવાનું નક્કી કરતા પહેલા માત્ર યુનિવર્સિટી ના જુઓ, તમારો વિષય જુઓ. તે ક્ષેત્રમાં આગામી 10 વર્ષમાં અમેરિકામાં શું થવાનું છે તે વિશે આકલન કરો. 10 વર્ષનું ભવિષ્ય જુઓ, ત્યાં નોકરીની માંગ કેટલી છે તે જુઓ. અને સૌથી મહત્વનું, જો કોઈ કારણસર અમેરિકા ન જઈ શકાય તો તમારી ડિગ્રી દુનિયાના બીજા દેશોમાં પણ ઉપયોગી રહેશે કે નહીં, આ પ્રશ્ન જરૂર પૂછજો. મિત્રો, આજે દુનિયા બદલાઈ રહી છે. મેં તમને કહ્યું તે પ્રમાણે ક્યારેક અમેરિકા જ એકમાત્ર સપનું હતું. આજે ચિત્ર અલગ છે. કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, જર્મની છે, નેધરલેન્ડ છે, જાપાન છે. નવી કુશળતા ધરાવતા લોકો માટે આ બધા દેશો દરવાજા ખોલી રહ્યા છે. મિડલ ઇસ્ટ ટેકનોલોજીમાં ભારે રોકાણ કરી રહ્યું છે. અને સૌથી રસપ્રદ વાત, ભારત પોતે પણ વૈશ્વિક પ્રતિભાનું કેન્દ્ર બની રહ્યું છે. એક સમય હતો ભારતીય એન્જિનિયર ભારત છોડવા માંગતો હતો. આજે વિશ્વની મોટી કંપનીઓ ભારત આવી રહી છે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ઊભા થઈ રહ્યા છે. એઆઈ રિસર્ચ લેબ્સ ઊભી થઈ રહી છે. સેમિકન્ડક્ટર ડિઝાઇન સેન્ટર્સ, ફાઇનાન્શિયલ ટેકનોલોજી હબ્સ, આ બધું ભારતમાં ઊભું થઈ રહ્યું છે. તો એ સવાલ બદલાય છે, દેશ છોડવો જ સફળતા છે કે વિશ્વ સ્તરીય કામ જ્યાં મળે ત્યાં કરવું એ સફળતા છે? મને લાગે છે આજના યુવાને પોતાની વિચારસરણી બદલવી પડશે. તમારું લક્ષ્ય અમેરિકા નહીં, વૈશ્વિક સ્તરની કારકિર્દી હોવું જોઈએ. દુનિયામાં ગમે ત્યાં જાઓ તો પથ્થરમાં પાટું મારી અને પાણી પેદા કરી શકો, એ યુવા પ્રતિભાનું શિક્ષણ અને લાયકાતનું સ્તર હોય તો H1B વિઝાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દોસ્તો, બીજી પણ એક વાત ધ્યાનમાં રાખો. જાપાન, ચીન, અમેરિકા, યુરોપ, આ બધા દેશો ઘરડા થઈ રહ્યા છે. ભારતનું સરેરાશ વય 31 વર્ષ છે. ભારત દુનિયાનો સૌથી યુવાનમાં યુવાન દેશ છે. આપણે ત્યાં 70% વસ્તી 35 વર્ષથી નીચેની ઉંમરની છે. એટલે આવનાર સમયમાં જો તમારી પાસે પૂરતી સ્કિલ્સ હશે તો આ બધા દેશોમાં માનવબળની જરૂરિયાત પડવાની છે. તમે જે અભ્યાસ કરો ત્યાં કાળજી રાખવાની જરૂર છે
અમુક ચોક્કસ અભ્યાસથી દોરાઈને એ તરફ ભાગવાને બદલે કઈ સ્કિલ્સ બજારમાં જોઈએ છે એ જો લક્ષ્યમાં રાખશો તો બેકારી ક્યારેય તમારી પાસે નહીં આવે. અને આ બધું કરીને તમને અમેરિકા જવા મળે તો અદ્ભુત, જો ભારત મળે તો એ પણ એટલું જ અદ્ભુત, જો યુરોપ મળે તો સ્વીકારી લો, કારણ કે 21મી સદીમાં સરહદો કરતા કુશળતા વધુ મહત્વની બનશે. મિત્રો, આ સમગ્ર ચર્ચામાં હજુ એક મોટો પ્રશ્ન બાકી છે. શું અમેરિકા ખરેખર ભારતીયો માટે દરવાજા બંધ કરી રહ્યું છે? મારો જવાબ છે ના, એવું નથી. અમેરિકા દરવાજા બંધ નથી કરી રહ્યું. અમેરિકા દરવાજા વધુ પસંદગીપૂર્વક નિયમન કરી રહ્યું છે, ખોલી રહ્યું છે. આ બંનેમાં જમીન આકાશનો ફરક છે. સરળ ભાષામાં કહું તો આગામી સમયમાં માત્ર ડિગ્રીથી કામ નહીં ચાલે. તમારે વિશ્વમાં શ્રેષ્ઠ બનવું પડશે, કારણ કે સ્પર્ધા હવે માત્ર અમદાવાદ કે બેંગલુરુ સાથે નથી. સ્પર્ધા છે ચીન સાથે, દક્ષિણ કોરિયા સાથે, પૂર્વ યુરોપ સાથે, લેટિન અમેરિકા સાથે અને દુનિયાના દરેક પ્રતિભાશાળી યુવાન સાથે. સાચા અર્થમાં વૈશ્વિકરણનું આ પરિણામ છે. અને મિત્રો, આ જ કારણે આજે ભારતના યુવાનો માટે સૌથી મોટું રોકાણ વિઝા કન્સલ્ટન્ટમાં નહીં, પોતાની કુશળતામાં કરેલું રોકાણ છે. મિત્રો, હવે આ સમગ્ર ચર્ચાનો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન, શું અમેરિકન ડ્રીમ એટલે અમેરિકાનું સ્વપ્ન પૂરું થઈ રહ્યું છે? મારો જવાબ છે ના. અમેરિકન ડ્રીમ પૂરું થઈ રહ્યું નથી, ખાલી બદલાઈ રહ્યું છે. અને જે લોકો સમયસર આ બદલાવને સમજશે, ભવિષ્ય તેમનું હશે. જે લોકો જૂના વિચારોને પકડીને બેસશે, તેમને નિરાશા મળશે. એક સમય હતો માત્ર એન્જિનિયરિંગ કરો, અમેરિકા જાઓ, H-1B વિઝા મેળવો, ગ્રીન કાર્ડની રાહ જુઓ અને જીવન સેટ. આ મોડેલ હવે નબળું પડી રહ્યું છે. આજે અમેરિકાને કર્મચારીઓ કરતાં વધુ પ્રોબ્લેમ સોલ્વર્સ જોઈએ છે. માત્ર સોફ્ટવેર એન્જિનિયર્સ નહીં, AI આર્કિટેક્ટ્સ જોઈએ છે. માત્ર પ્રોગ્રામર્સ નહીં, રિસર્ચર્સ જોઈએ છે. માત્ર ડિગ્રી નહીં, ઇનોવેશન જોઈએ છે. અને મિત્રો, આ જ જગ્યાએ ભારત માટે સૌથી વધુ તક ઊભી થાય છે જો ભારત પોતાની શિક્ષણ વ્યવસ્થા, રિસર્ચ ઇકોસિસ્ટમ, ઇનોવેશન કલ્ચર અને ઇન્ડસ્ટ્રીયલ એન્વિરોન્મેન્ટને મજબૂત બનાવે તો આજે જે પ્રતિભા અમેરિકા જતી હતી, જેને આપણે બ્રેન ડ્રેન કહેતા હતા, તેનો એક મોટો ભાગ ભારતમાં જ વિશ્વસ્તરીય કામ કરી શકે. અને તેની શરૂઆત થઈ પણ ગઈ છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ, એનવીડિયા, જેપી મોર્ગન, ગોલ્ડમેન સેશ અને વિશ્વની અનેક મોટી કંપનીઓએ ભારતમાં પોતાના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ઊભા કર્યા છે. સવાલ પૂછો, શા માટે? કારણ કે પ્રતિભા અહીં છે. હવે જરૂર છે આ પ્રતિભાને વિશ્વસ્તરીય તક આપવાની. મિત્રો, હું આજે ભારત સરકારને પણ એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જો અમેરિકા પોતાની ઇમિગ્રેશન નીતિ કડક બનાવી રહ્યું છે, તો શું ભારત વિશ્વની શ્રેષ્ઠ પ્રતિભાને અહીંયા આવતી રોકવા માટે પૂરતું વાતાવરણ ઊભું કરી રહ્યું છે? શું આપણા યુનિવર્સિટીઓ વિશ્વસ્તરીય છે? દુનિયાની પહેલી 200 યુનિવર્સિટીમાં એક પણ ભારતીય યુનિવર્સિટીનું નામ નથી. એ આપણા માટે નામોશીરૂપ નથી. શું રિસર્ચ ફંડિંગ પૂરતું છે? જરાય નહીં. શું સ્ટાર્ટઅપ્સ માટે ડીપ ટેક નું ઇકોસિસ્ટમ પૂરતું મજબૂત છે? એ વ્યક્તિ આધારિત છે અને પૂરતું મજબૂત છે એવું કેવું એ મને લાગે છે અતિશોક્તિ ગણાશે. શું ભારતીય વૈજ્ઞાનિકને અહીં એટલું જ સન્માન અને તક મળે છે જેટલી બહાર મળે છે? જવાબ છે ના. કારણ કે જો આપણે આ પ્રશ્નોના જવાબ શોધી લઈએ તો બ્રેઇન ડ્રેઇનને બ્રેઇન ગેઇનમાં ફેરવી શકીએ. અને આ કરી શકાય એ અશક્ય નથી, પણ સરળ પણ નથી. અને મિત્રો, આજે હું ખાસ કરીને માતા પિતાઓને એક વાત કહેવા માંગુ છું. તમારા બાળકનું સપનું માત્ર અમેરિકા ન હોવું જોઈએ. તેનું સપનું હોવું જોઈએ વિશ્વમાં શ્રેષ્ઠ બનવાનું. દેશ પછી નક્કી કરજો. કારણ કે જો તમારી પાસે વિશ્વસ્તરીય કુશળતા હશે તો દુનિયાના દરવાજા તમારા માટે ખોલવાના છે. આ બધા જ દેશો ગરડા થઈ રહ્યા છે અને એમને માનવબળની પ્રગતિ માટે જરૂર છે, એમની જીડીપી જાળવી રાખવા માટે જરૂર છે. જાપાને પહેલી વાર ખાલી
નિવૃત્તિની વય વધારી છે એટલું નહીં, પણ લાંબા ગાળાના જાપાનમાં રહેવા માટેના વિઝા આપવાના પણ અન્ય નાગરિકોને શરૂ કર્યા છે. આ એમના માટે ફરજિયાત કરવું પડે તે પરિસ્થિતિ છે. એટલે આપણા યુવાનનું સપનું હોવું જોઈએ વિશ્વમાં શ્રેષ્ઠ બનવાનું. દેશ પછી નક્કી કરજો, કારણ કે જો તમારી પાસે વિશ્વ સ્તરીય કુશળતા હશે તો દુનિયાના દરવાજા ખુદ ખુલશે. પણ જો તમારી પાસે માત્ર ડિગ્રી હશે તો કોઈ દેશ લાંબા સમય સુધી તમને તક નહીં આપે. આ જ 21મી સદીની હકીકત છે. અને એટલે જ જે કોઈ યુનિવર્સિટી તમે પસંદ કરો એનું વૈશ્વિક રેન્કિંગ કેટલું છે તે જોઈ લો. આજે 200 બાદ 250ની અંદર પહેલું ભારતની યુનિવર્સિટી આવે છે, ત્યાં આઈઆઈટી મુંબઈ છે. પછી વચ્ચેના ક્રમાંકોમાં આઈઆઈએસસી બેંગ્લોર, આઈઆઈટી ખડગપુર, આઈઆઈટી કાનપુર, એમ આઈઆઈટીઝ આવે છે. તો તમે જે યુનિવર્સિટીમાં ભણવા ધારો છો, XYZ યુનિવર્સિટી, એનું ગ્લોબલ રેન્કિંગ થયું છે ખરું? એમાં કોઈ સ્થાન છે એનું? જો ગ્લોબલ રેન્કિંગમાં એનું સ્થાન નથી તો વૈશ્વિક માન્યતા એને પ્રાપ્ત નથી, કારણ કે એની કક્ષા નથી. મિત્રો, ભારતીય યુવાનો માટે મારી 5 સ્પષ્ટ ભલામણ છે. પહેલી સલાહ છે, માત્ર ડિગ્રી પાછળ ન દોડો, સ્કિલ્સ નક્કી કરો અને એ વિકસાવો. બીજી સલાહ છે, એઆઈથી ડરો નહીં, એઆઈ સાથે કામ કરવાનું શીખો. એઆઈ કોઈ રાક્ષસ નથી, એઆઈ એક હથિયાર છે. તમે એનો ઉપયોગ જેટલો સારી રીતે કરશો એટલું જ એ તમને ઉપયોગી થશે. ત્રીજી સલાહ છે, એક જ દેશ ઉપર તમારું આખું ભવિષ્ય આધારિત ન રાખો, વિશ્વને એક ઓપોર્ચ્યુનિટી મેપ તરીકે જુઓ. ચોથી સલાહ છે, જો વિદેશ જાઓ તો અનુભવ લઈને પાછા આવવાની માનસિકતા પણ રાખો. ત્યાંથી તમને વિઝા રિન્યુ નહીં થાય તો ગભરાવ નહીં, પાછા આવવાની માનસિકતા પણ રાખો. કારણ કે આગામી દાયકામાં ભારતને વિશ્વસ્તરીય પ્રતિભાઓની જરૂર પડશે. અને 5મી તથા સૌથી મહત્વપૂર્ણ સલાહ છે, તમારી ઓળખ વિઝાથી નહીં, તમારી વેલ્યુથી બનાવો. કારણ કે વિઝા કોઈ સરકાર આપે છે, પણ વેલ્યુ તમે જાતે બનાવો છો. અને એટલા માટે જ કહ્યું છે કે સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. તમે જાતે તમારી જાતને વિકસાવો. મિત્રો, આજે અમેરિકાની નવી વિઝા નીતિ આપણને ખૂબ મોટો પાઠ શીખવે છે. 21મી સદીમાં કોઈ પણ દેશ, કોઈ પણ સરકાર, કોઈ પણ અર્થવ્યવસ્થા તમારા માટે જીવનભરની ગેરંટી આપશે નહીં. એક જ ગેરંટી છે, તમારી કુશળતા, અને એની એને જરૂર હશે તો તમને બાપા કહીને રાખશે. જ્ઞાન, નવતર વિચાર, સતત શીખવાની ક્ષમતા, જો આ 4 વસ્તુ તમારી પાસે હશે તો દુનિયાનો કોઈ દેશ તમને અવગણી શકશે નહીં. અને જો આ 4 વસ્તુ નહીં હોય તો સૌથી સરળ વિઝા પણ તમારા માટે મુશ્કેલ બની જશે. મિત્રો, અંતમાં માત્ર એક વિચાર તમારા સામે મૂકી અને વાતને પૂરી કરું છું. છેલ્લા 30 વર્ષમાં ભારતીય યુવાનોનો સૌથી મોટો પ્રશ્ન હતો, હું અમેરિકા કઈ રીતે જઈ શકું? આગામી 30 વર્ષમાં કદાચ સૌથી મોટો પ્રશ્ન છે, હું દુનિયાના કોઈ પણ દેશમાં સ્પર્ધા કરી શકું એટલો સક્ષમ કેવી રીતે બની શકું? આ વિચારનો તફાવત જ તમારું ભવિષ્ય નક્કી કરશે. યાદ રાખજો, દેશો બદલાય છે, સરકારો બદલાય છે, વિઝા નીતિઓ બદલાય છે, પણ પ્રતિભાની કિંમત ક્યારેય ઘટતી નથી. અને એ જ ભારતની સૌથી મોટી તાકાત છે. હું ડોક્ટર જયનારાયણ વ્યાસ, અને આ હતી ધ રિયલ ડિબેટના માધ્યમ થકી અમેરિકાની બદલાઈ રહેલી વિઝા નીતિ પાછળના પરિબળો અને ભારતીય યુવાનોએ હવે શા માટે સુસજ્જ બનવાનું છે તે અંગેની વિગતવાર ચર્ચા. વિઝા કરતાં દોસ્તો વિઝન હંમેશા મોટું હોય છે. વિઝન મોટું રાખો. જે યુવાન પાસે વિઝન હોય તેના માટે દુનિયાનો કોઈ દરવાજો લાંબા સમય સુધી બંધ રહી શકતો નથી. વિઝન એવી માસ્ટર કી છે, તે ભલભલા બંધ દરવાજાને ખોલી નાખે છે. તો તમે વિઝન વિકસાવો, સ્કિલ વિકસાવો. એલ્વિન ટોફલરને યાદ રાખો, નોલેજ વિલ બી ધી પાવર,
and who has earliest access to the knowledge shall be most powerful. જ્ઞાન એ જ શક્તિ હશે અને જે સૌથી પહેલા જ્ઞાન હાંસલ કરશે તે શક્તિશાળી હશે. બીજું એણે કહ્યું છે કે ટેકનોલોજી વિલ ઇન્વેડ એવરી વોક ઓફ લાઈફ. જીવનના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી ઘૂસી જશે અને આ જ્ઞાન એ ઝડપે બદલાશે કે તમે રાત્રે સૂઈ જશો અને સવારમાં તમારી જાતને અપડેટ નહીં કરો તો તમે આઉટડેટેડ થઈ જશો. હવેનો સમય એને તમે એક થ્રિલ અથવા તો રોમાંચનો કહો તો રોમાંચનો સમય છે. રોમાંચક શક્યતાઓ તમારી સામે ઊભી છે. અને અભિશાપ કહો તો અભિશાપ છે, કારણ કે તમારે સતત જાગૃત રહી અને જ્ઞાનનું ઉપાર્જન અને અપડેટિંગ, પોતાની જાતનું નવીનીકરણ હંમેશા કરતા રહેવાનું છે. આ બે વસ્તુ તમે જો ખ્યાલમાં રાખશો અને વિશ્વ કક્ષાનું તમે જ્ઞાન અને ક્ષમતા તમારામાં ઊભી કરશો તો વર્લ્ડ ઇઝ યોર્સ. જેમ સિકંદરે કોઈને પેલો તોફાની ઘોડો બેસવા નહોતો દેતો, એના ઉપર છલાંગ મારીને બેસીને ઘોડાને દોડાવીને થકવી નાખ્યો અને ત્યારે એના પિતાએ કહેલું કે બેટા શાબાશ, મેસોપોટેમિયાનું રાજ્ય તારા માટે નાનું પડશે, વિશ્વ વિજય બન. એન્ડ ધેટ્સ વેર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ વોઝ બોર્ન. મહાન સિકંદર ત્યારે જન્મ્યો. તમારા દરેકમાં એક મહાન વ્યક્તિ છુપાયેલો છે. સવાલ એ છે કે પેલા ઘોડા ઉપર છલાંગ મારીને બેસવાની હિંમત કરો છો કે કેમ? એ હિંમત કરો તો આ દુનિયા તમારી છે. દુનિયા તમારા ચરણોમાં ઝૂકશે, કારણ કે દુનિયા એક જ નિયમ પાળે છે કે દુનિયા ઝૂકતી હૈ, ઝુકાને વાલા ચાહીએ. તમે એ દુનિયા ઝુકાવવા વાળા બનો, સર્વશ્રેષ્ઠ બનો. એ અને અભ્યાસ યુનિવર્સિટીને શોધીને કરો. જેમ આપણે કોઈ વસ્તુ લઈએ છીએ તો એનું કુળ જોઈએ છે કે આ તાતા કંપનીની છે કે આ અમુક કંપની. ગમે તે યુનિવર્સિટીમાં ઘૂસી ના જાઓ, એ ડિગ્રી લેવાથી તમને કોઈ જ ફાયદો નથી. યુનિવર્સિટીને પહેલા ઓળખો, પછી તમારી મહત્વાકાંક્ષાને ઓળખો. તમારી મહત્વાકાંક્ષાને પૂર્તિ કરે એવા અભ્યાસક્રમો ત્યાં છે કે નહીં તે જાણો અને ત્યારબાદ જ તમે પ્રવેશ માટેની પેરવી કરો. જો આટલી કાળજી શરૂઆતના તબક્કે રાખશો તો મને લાગે છે કે અડધો જંગ તમે શરૂઆતમાં જ જીતી જશો. આશા રાખો તમે આ બધું જ કરવાને સક્ષમ છો અને કરશો. શુભકામનાઓ. ધન્યવાદ. હું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ, ધ રિયલ ડિબેટ ચેનલ માટે. અને હા દોસ્તો, જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો. અમને જેટલા વધારે જોડાશો એટલો આનંદ થશે. કર્યું હોય તો અતિ ઉત્તમ. બીજા મિત્રો સાથે શેર કરજો, એમને સબસ્ક્રાઈબ કરવા કહેજો. આમાં ક્યાંય તમને પૈસો પણ લાગવાનો નથી, પણ આવી જ્ઞાનની પરબ જે ખોલીને બેઠા છે એનો લાભ ઘરે બેઠા સંપૂર્ણ મફત મળવાનો છે. આશા રાખીએ તમે સબસ્ક્રાઈબ કર્યું જ હશે. ના કર્યું હોય તો કરી દેજો અને તમારા મિત્રો અને સગાઓને પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા આગ્રહથી જણાવજો, જેથી એમને પણ આ જ માહિતી ઘરે બેઠા મળી. મળતા રહીશું દોસ્તો. ધન્યવાદ. આવજો.